હેલો દોસ્તો, આજે હું તમારી સાથે શેર કરીશ મીઠા પુડલા એટલે કે માલપુવાની રેસીપી। આ માલપુવા ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે। તો ચાલો હવે આપણે માલપુવાને બનાવી લઈએ। માલપુવા આપણે બે જ વસ્તુથી બનાવીશું, ઘઉં અને ગોળ। તો ચાલો હવે માલપુવા બનાવી લઈએ। તો માલપુવા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો ગોળ લીધો છે, તેને આપણે આ રીતે કાતરી લેવાનો છે અને હવે તેમાં આપણે થોડું 1 લોટા જેટલું પાણી એડ કરી અને તેને પલળવા દેવાનું છે થોડી વાર માટે। તો આપણે આને ઢાંકીને થોડી વાર માટે પલળવા દઈશું અને પછી આપણે તેને આ રીતે ચમચીની મદદથી બધા જ ગોળને ઓગાળી લેવાનો છે। માલપુવામાં ગોળનું પાણી હોય છે, એટલા માટે આ રીતે આપણે તેને ચમચીની મદદથી બધા જ ગોળને ઓગાળી લઈશું સારી રીતે। તો તમે જોઈ શકો છો કે આપણે બધું જ ગોળનું ઓગાળી લીધું છે અને તેનું એક સરસ પાણી આપણે તૈયાર કરી લીધું છે। તો હવે માલપુવાનું બેટર બનાવી લઈએ। તો માલપુવાના બેટર બનાવવા માટે મેં 1 કિલોથી થોડો ઉપર ઘઉંનો લોટ લીધો છે, એટલે આપણે 500 ગ્રામ ગોળ અને 1 કિલોથી ઉપર થોડો ઘઉંનો લોટ લેવાનો છે। તો હવે આપણે ગોળના પાણીને આ રીતે ઘઉંના લોટમાં બધું જ પાણી આપણે એડ કરીશું। તો આપણે ચાળણીની મદદથી ચાળીને તો આપણે આ રીતે બધું જ ગોળનું પાણી એડ કરી દીધું છે અને તેમાં થોડું ગોળ રહી ગયું છે, તે પણ આપણે ઓગાળી લઈશું। તો મેં બધું પાણી એડ કરી દીધું છે। તો આપણે આ રીતે ચમચી કે હાથના મદદથી આપણે આ બધા જ પાણીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં બધા જ લોટને પાણી સાથે મિક્સ કરી દીધો છે। તો હવે આપણે તેમાં એક્સ્ટ્રા પાણી ઉમેરી શકીએ છીએ નોર્મલ। તો મેં અહીંયા બીજું નોર્મલ પાણી ઉમેર્યું છે અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને એકદમ સરસ ફાઇન બેટર બનાવી લઈશું। માલપુવાના બેટરમાં લોટની કણીઓ રહે તો તે માલપુવા આપણા તૂટી જાય છે। તો આપણે આ રીતે હાથની મદદથી તેમાં રહેલી બધી જ કણીઓને કાઢી દઈશું અને તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ચમચામાંથી પડે એવું એક સરખું આપણે તેમાં બેટર બનાવીશું। આપણે માલપુવાના બેટરમાં કણીઓ ના રહેવી જોઈએ, નહીં તો આપણા માલપુવા સારી રીતે બનશે નહીં અને તે વચ્ચેથી તૂટી જશે। તો આ રીતે આપણે હાથની મદદથી બધી જ કણીઓને આપણે ભાગી દઈશું અને તેનું સરસ એકદમ ફાઇન બેટર બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે લગભગ બધી જ કણીઓ ભગાઈ ગઈ છે અને આપણે આ રીતે ચમચીની મદદથી જોઈએ તો તે એક સરખું પડે છે, પણ તેમાં થોડી થોડી કણીઓ દેખાઈ રહી છે। તો આપણે આને ફરીથી પણ હાથ વડે મિક્સ કરી અને તે વધેલી કણીઓ છે તે પણ આપણે કાઢી દઈશું। તો આ રીતે હાથની મદદથી આપણે જે વધી છે કણીઓ તે બધી જ કણીઓને ભાગી દઈશું। તો માલપુવાનું બેટર એકદમ પરફેક્ટ બનાવવું બહુ જરૂરી છે। તો આ રીતે આપણે બધી જ કણીઓને ભાગી દઈશું અને તમે જોઈ શકો છો મેં બધી જ કણીઓને ભાગી દીધી છે આ રીતે અને તે હાથમાંથી એક સરખી રીતે પડે છે। તો આપણું એકદમ તૈયાર બેટર આપણું એકદમ સરસ પરફેક્ટ બેટર બન્યું છે માલપુવા બનાવવા માટે। તો આપણા માલપુવા સારા બનશે અને તૂટશે પણ નહીં। તો તમે જોઈ શકો છો કે તેમાં કણીઓનો ભાગ પણ નથી રહ્યો। તો આપણું એકદમ સરસ બેટર બની ગયું છે। તો ચાલો હવે આપણે માલપુવા બનાવી લઈએ। તો માલપુવા બનાવવા માટે મેં તવી ગરમ થવા રાખી છે અને તેમાં આ રીતે તેલ પહેલાં આપણે એડ કરી દઈશું। પહેલાં તેલ એડ કરવાથી આપણા માલપુવા ચોંટતા નથી એટલા માટે। અને હવે આપણે એક વાટકીની મદદથી 1 વાટકી જેટલું માલપુવાનું બેટર લઈ અને વચ્ચે આ રીતે એડ કરી દઈશું અને આ રીતે વાટકીની મદદથી તેને થોડો ફેલાવતા જઈ અને થોડો ગોળ રાઉન્ડ શેપ આપી દઈશું। વધારે પડતા માલપુવા જાડા હોય તો તે સારા બનતા નથી, એટલા માટે આ રીતે આપણે વાટકીની મદદથી તેને ફેલાવી અને તેનો સરસ ગોળ શેપ આપી દેવાનો છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા સરસ થોડો માલપુવાનો ગોળ શેપ આપી દીધું છે, તમે જોઈ શકો છો। તો આપણા માલપુવા એકદમ સરસ ગોળ બની ગયા છે। તો હવે આપણે આમાં કિનારી પર થોડું તેલ એડ કરીશું। કિનારી પર તેલ આ રીતે એડ કરવાથી આપણા માલપુવા સહેલાઈથી પેનને છોડી દેશે અને તે સારી રીતે આપણે ઉખડી જાય છે। તો એને થોડી વાર માટે આપણે કૂક થવા દઈશું 1 થી 2 મિનિટ જેવું અને આ રીતે હવે ચમચાની મદદથી તવેતાની મદદથી આ રીતે તેની કિનારી પર થોડું આપણે કાઢી લઈશું, ઉખેડી લઈશું અને તેને આ રીતે સહેલાઈથી આપણા માલપુવા ઉખડી જાય છે। તો આ રીતે આપણે ચમચાની મદદથી તેને બીજી બાજુએ પલટાવી દઈશું। તો તમે જોઈ શકો છો કે એક બાજુ આપણો માલપુવો સારી રીતે પરફેક્ટ કૂક થઈ ગયો છે। તો હવે આપણે બીજી બાજુ પણ થોડું તેલ એડ કરીએ
તો તે પણ સારી રીતે કૂક થઈ જાય એટલા માટે. તો આપણે બીજી બાજુ પણ તેલ એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો. તો હવે આને પણ આપણે ચમચાની તવેતાની મદદથી ઉખેડી અને આને અલટાવતા પલટાવતા જઈ અને સારી રીતે શેકી લેવાનો છે. તો આ રીતે તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો માલફુઓ સારી રીતે કૂક થઈ ગયો છે. તો આને અલટાવતા પલટાવતા જઈને આપણે માલફુઆને પરફેક્ટ શેકી લેવાનું છે, તે કાચું ના રહે એ રીતે. તો તમે જોઈ શકો છો આપણો માલફુઓ સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. તો આપણા માલફુઆ એકદમ સરસ પરફેક્ટ બન્યા છે. તો દોસ્તો આપણા માલફુઆ ખાવા માટે તૈયાર છે. તો તૈયાર છે આપણા માલફુઆ.